કુમાર છે એ ત્યાં એની પાછળ ગયો છે કે છે અને ત્યાં થોડી બધા થઈ છે આ પુષ્પા રડતી મેં સાંભળ્યું જ હતું પણ કોઈક હશે એમ કરીને મેં કંઈ રસ લીધો નહીં અને પાછા આવતો અને અહીં બાબુ પટેલના ઘરની જોડે એવું કંઈ બાજુ છટકાયું નહોતું અને સીધો આગળ આવી ગયો અને કંઈક બોતળ હથિયાર હતું એ છે અને સીધું ગોચી મારી નાના મોટું અને ત્યાં તો એ જગ્યા પર એક્સપાયર થઈ ગયું. અમારી બાઈક તો 2 મિનિટ જેવી 3 મિનિટ જેવી ત્યાં ઊભી હતી ચોકડી પર. પછી અમે ધીરે ધીરે પાછા આવ્યા અહીંયા બબુ કાકાની દુકાન આગળ આવતા પછી એ હંતા રહ્યો ને પછી આવીને માર્યું. બાઈક અમારી સ્ટોપ કરી નાખી દીધું અને ત્યાં આજુબાજુ જવાનો રસ્તો બી નહોતો. પાછળ ધીમે ધીમે ગયા પછી જેવો આગળ અહીંયા અંધારામાં લાકડી અમને લાકડું આગળ ઊભું રાખી લઈને આવી ગયો અને સીધું મારવા કોશિશ કરી છે અને લાકડું મને વાગતા વાગતા મેં પહેલાં પાછળ વાગી ગયું રાકેશને. રાકેશ તરત નીચે પડી ગયો, એના માથામાં મેં ખૂન જોયું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.